ત્રણ મહિનાથી ગુજરાતમાં એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલુ છે, એસઆઈઆરની પ્રક્રિયા જ્યારે શરૂઆત થઈ ત્યારે જ પાટલા બાઈને આમાં કંઈક રંધાતું હોય એમ દેશના રાહુલ ગાંધીએ પણ વોટ ચોરી પકડી છે દેશમાં, અને ગુજરાતમાં પણ આવા બનાવો બન્યા છે। ત્યારે શરૂઆતમાં જ અમે કલેક્ટરને જાણ કરી હતી કે મતાધિકાર છે એ જનતાનો અધિકાર છે, એને છીનવવાનું બંધ કરવું જોઈએ, પાટલા બાઈનેથી આ જે કારસ્તાન રચાય છે એને બંધ કરવું જોઈએ। ત્યાર પછી એ પ્રક્રિયા પૂરી થઈ અને 15 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી જે ફોર્મ નંબર 6, 7 ને 8 આ 3 ફોર્મમાં જે નામો ચડાવવાના હોય, કમી કરાવવાના હોય, એડ્રેસ ચેન્જ હોય એની પ્રક્રિયા થઈ। 7 નંબરનું ફોર્મ છે એ ક્યાંક ને ક્યાંક ફોર્મમાં એ પ્રક્રિયા છે કે જે સામેવાળો મતદાર છે હોય જ નહીં અને એનું નામ આવ્યું હોય તો એને રદ કરવા માટે નોટિસ આપવી જોઈએ અને એના પુરાવા સાથે કોઈ પણ એની સામે આ કરી શકે। પણ અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસ પહેલા એકાએક 7 નંબરના ફોર્મ ભરી અને એક વિધાનસભામાં 15,000 મતો કાપી નાખ્યા અને રાતોરાત 6 નંબરમાં એટલા મતો ચડી ગયા। તો ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના ઈશારે ચૂંટણી પંચ કામ કરતું હોય અને આ સાબિત થાય છે। અમે પુરાવા પણ માંગ્યા છે, ત્યાં સીસી ફૂટેજ પણ છે અને અમે માહિતી પણ માગશી કે આ કોના ઈશારે કામ થયું છે અને જનતાનો અધિકાર છીનવવાની વાત કરે છે। મત અધિકાર છે એ રાષ્ટ્રપતિનો પણ અધિકાર છે અને સરપંચનો અધિકાર છે ને નાની જનતાનો અધિકાર છે। આને પાટલા દાનેથી ક્યાંય છીનવાય નહીં એના માટે કોંગ્રેસ લડે છે। આજે પણ સમગ્ર ગુજરાત અને જામનગરમાં શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક ધરણા કરી અને આ ષડયંત્રને રોકવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે। હવે આવી પ્રક્રિયા જો કરવામાં આવે ન્યાય પ્રક્રિયા થાય એટલી વિનંતી।